અંકલેશ્વર જીતાલી નજીક મેંગેઝીન સલ્ફેટ કેમિકલ ભરેલું ટેન્કર પલટી ખાઈ જવા પામ્યું હતું. કિંગ એસિડ કંપનીનું ટેન્કર રોડ સાઇડ પર ટેન્કરમાંથી રાસાયણિક કેમિકલ ફેલાતા તીવ્ર વાસ સાથે જમીનને વ્યાપક નુકસાન થયું હતું. આ ઘટના અંગે જીપીસીબીને જાણ કરવામાં આવતા સમગ્ર કાફલો સ્થળ પર દોડી આવી નમૂના લીધા હતા. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ કિંગ એસિડ કંપનીમાંથી ગતરોજ મેંગેઝીન સલ્ફેટ કેમિકલ નીકળી ઝઘડિયા જીઆઈડીસી તરફ જઈ રહ્યું હતું. જે દરમિયાન જીતાલી ગામ નજીક દઢાલ બ્રિજ પાસે બિસ્માર માર્ગ પર ટેન્કરના ચાલકે કાબુ ગુમાવતા રોડ સાઇડ પર માટીમાં ધસી પડી પલટી મારી જવા પામ્યું હતું. ટેન્કર ચાલકે સમય સૂચકતા સાચવી સમય સાથે બહાર આવી ગયા હતા. સામાન્ય ઈજા સાથે ચાલકનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનામાં ટેન્કરના સીલ તૂટી જતા મેંગેઝીન સલ્ફેટ કેમિકલ ઢોળાવા લાગ્યું હતું, જે જમીનમાં ફેલાઈ જવા સાથે આજુબાજુ વહેતું પણ થયું હતું, જેને લઈ જળજમીનને નુકસાન પહોંચ્યું હતું. આ ઘટના અંગે જીબીસીબીને જાણ કરવામાં આવતા જીબીસીબી મોનિટરિંગ ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને સ્થળ પરથી નમૂના લીધા હતા. તેમજ આ અંગે કંપનીને નોટિસ પણ ફટકારી હતી. સ્થળ પર ઢોળાયેલા રાસાયણિક કેમિકલ સહિત માટીને ઉલેચી લેવા તાકીદ પણ કરી હતી. અઝર પઠાણ, અંકલેશ્વર, સત્યડે ન્યૂઝ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. satyade.com આઝાદી સમાચારોની.